સ્ટુડિયો સુધી પહોંચાડી એવું કર્યું. કરો છો ને તમારે આમ કે આમાં કરું તે પગથિયા નમસ્તે દોસ્તો, તમને લાગતું હશે કે જયેન્દ્ર મહેતા આવી હાલતમાં કેમ? મિત્રો, અત્યારે હું લકી સ્ટુડિયો હાલોલમાં ફિલ્મ તારા વિના કેમેરે જીવાયના શૂટિંગ માટે પહોંચી રહ્યો છું. દોસ્તો, બને એવું કે તારીખ 4 રાત્રે મારો સ્કૂટર ઉપર એક્સિડન્ટ થયો. 5મી સવારે મારે હાલોલમાં તારા વિના કેમેરે જીવાય ફિલ્મના શૂટિંગ માટે પહોંચવાનું હતું. મને રાત્રે વાગ્યું, પગમાં ફ્રેક્ચર થયું હશે ખબર નહીં, ખભામાં વાગ્યું હતું ખબર નહીં. દરકાર ના કરી ઘરગથ્થુ ઇલાજો કર્યા અને સવારે 5 વાગે ગાડી લેવા માટે આવી ગઈ હાલોલ પહોંચવા માટે. સ્ટુડિયોમાં પહોંચ્યા, શૂટિંગ ચાલુ કર્યું. સેટ ઉપર આખો દિવસ ડાયલોગ સાથે ઘણા સીન કર્યા. ફિલ્મનો હીરો ધોલ બારોટ, હિરોઈન જીલ જોશી, વિલન જતીન અમીન, આ બધા મહાન કલાકારો સાથે આખો દિવસ શૂટિંગ કર્યું. શૂટિંગમાં કોઈ પરવા ના કરી શું થયું હતું કંઈ ખબર નહોતી. થોડો દુખાવો થતો હતો, પણ શૂટિંગ રાત્રે લગભગ 12:30-1 વાગે પૂરું થયું હશે અને અમે લોકો ગાડી સાથે અમદાવાદ લગભગ રાત્રે 2 વાગે પહોંચ્યા. ઘેર પહોંચ્યો તો પરિસ્થિતિ એવી હતી કે મારા પગમાં સોજો આવી ગયો. મોજડી માંડ બહાર નીકળી અને રાત્રે થોડી ઘણી ઘરની સારવાર કરીને સૂઈ ગયા. પણ રાત્રે દુખાવો વધી ગયો, સોજો વધી ગયો, હાથમાં ફ્રેક્ચર લાગ્યું. સવારે ડૉક્ટર પાસે ગયા, એક્સરે કર્યા અને એક્સરે કરવામાં ખબર પડી કે પગમાં પંજામાં ફ્રેક્ચર થયું છે અને ખભામાં વજન આવવાને કારણે સ્નાયુઓ મેશ થઈ ગયા છે. બસ પાટો બંધાયો અને થોડો આરામ કરવાની જરૂર હતી એટલે આરામ કર્યો. પણ પાછું 8મી તારીખે એટલે કે આજે પાછું મારે હાલોલમાં તારા વિના કેમેરે જીવાયના શૂટિંગ પૂરું કરવાની જરૂરિયાત હતી, કારણ કે આજે અમારો આ સ્ટુડિયોમાં છેલ્લો દિવસ હતો. એટલે ફરી પાછા હાલોલ ખાતે શૂટિંગ માટે પહોંચી ગયો છું. દોસ્તો, કહેવાય છે ને કે કિસ્મતમાં જે લખ્યું એ થાય. અને કલાકારોની જિંદગી રીલ લાઈફ અને રિયલ લાઈફ બંનેમાં બહુ ફરક હોય છે, આપ જોઈ શકતા હશો. બસ એ જ રીતે આજે અહીંયા આપ સૌના આશીર્વાદ, આપ સૌની શુભેચ્છાથી લકી સ્ટુડિયોમાં શૂટિંગ માટે પહોંચ્યો છું. બસ દોસ્તો, કલાકાર તરીકે મારી ફરજ છે પ્રોડ્યુસરને નુકસાન ના જાય અને કામ પૂરું થાય એવી ગણતરી સાથે પાટો બંધાવીને પણ અહીંયા આવ્યો છું. અને કહેવાય છે ને કે જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના ક્યાં. આભાર. હવે તો ત્યાં જવાનું હશે, મને લાગે. ક્યાં છે પેલો? ક્યાં ગયો?